કા ના કાળ મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળ કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખન ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળ નંદ યશોદા ઘેર વૈ કુંઠ ઉતાર્યા પ્રભુ વૈકુંઠ ઉતાર્યા કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળ ગોવર્ધન તોર્યો વાલ ગોકુળ ને તારી પ્રભુ ગોકુલ ને તારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળ ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કહેતા નહીં આવે દેતી વેદ પુકારે વેદ પુકારી કોનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદી ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મનોહરી સર્વ મંગલ માંગલ્યો શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જલેન શીતલીકરણમ ભગવાનને આરતી આપી દો દેવાભિવંદનમ દેવાભિવંદનમ સૂર્યકોટી સમપ્રભમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમર્પણ નિર્વિઘ્નમ कुरु देवं सर्वकार्ये सुसर्वदा मोहकं करोति वाचालं
यद कृपा तमहम वंदे परमानंद माधवम। या देवी सर्वभूतेषु सरस्वती रूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। अखंडमंडलाकारं व्यातमेन चराचरम् तत्पदं दर्शितं येन कृष्णं वन्दे जगद्गुरुम्। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्र शपुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि। बोलिए गजानंद गणपति महाराज की, अम्बे आशापुरी मात की, खंडेश्वर महादेव की जय, भागवत भगवान की जय, बाल कृष्ण लाल की जय, गाय माता की जय, वत्सराज दादा की जय, अपने अपने गुरु महाराज की जय। परम कृपाळु परमेश्वर सच्चिदानंद आनंद स्वरूप भगवान बालकृष्णनी परम कृपाथी ભાગવતીના પ્રથમ દિવસના પ્રાતકાલને વિશે કથાનો આરંભ કરીએ। 2 મિનિટ હરિસ્મરણ કરી કથાને આરંભ કરશું। गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है। राधिका नो राधिका नो श्याम नंद लाल मेरो है, राधिका नो श्याम नंद लाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है। मीरा नो गिरिधर गोपाल मेरो है, मीरा नो गिरधर गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है, गोविंद मेरो है गोपाल मेरो है। આનો થોડો ઈકો આપો ને।
मेरो है द्वारिकानो नाथ राजा રણછોડ मेरो गोविंद मेरो है गोपाल मेरो है ગોવિંદ मेरो હે ગોપાલ मेरो હે गोपाल मेरो है ગોપાલ मेरो હે गोविंद मेरो है ગોવિંદ मेरो હે વચ્છરાજ ટ્રસ્ટ દ્વારા સુંદર શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે. આજનો અતિ પવિત્ર પાવન દિવસ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યનો દિન. શ્રીમદ ભાગવતજીમાં આચાર્ય ચરણે વેદવ્યાસજી લખે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય, આરંભ કરવો હોય તો પંચદેવને યાદ કરવા પડે. 5 દેવોની વંદના કરવી પડે. તો સૌથી પહેલા આપણે કોને યાદ કરીએ? જેનું સ્મરણ કરવાથી સર્વ વિઘ્ન દૂર થઈ જાય. ભવાની અને શિવના જે પુત્ર છે, ગણોમાં અધિષ્ઠ છે, ગણનાયક છે, એવા ગણપતિ મહારાજને આપણે પ્રથમ વારના નમસ્કાર કરીએ. હે ગજાનંદ, હે ગણપતિ મહારાજ, અમારું આરંભ કરેલું આ ભગવત કાર્ય, એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવવાનું હોય ને તો એ વિઘ્નને આ બારોબાર દૂર કરી દેજો. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી. બીજી વારના નમસ્કાર માં સરસ્વતી શારદાને કરવાનું કીધું. સરસ્વતી એ વાણીના દેવી છે અને વાણીની બહુ પ્રભુતા છે. વિનયો વિવેકો વાણી, જેની વાણી પવિત્ર હોય, જેના વિચારો પવિત્ર હોય, જેનો વિવેક પવિત્ર હોય, એની ઉપર ભગવત કૃપા થાય છે. માં સરસ્વતીને પ્રાર્થના કરીને કઈ હે માં સરસ્વતી, અમારી જીવા ઉપર બિરાજમાન થઈને એવી સુંદર કથા તું કહેજે, એવી અદ્ભુત વાણી તું મારા મુખથી પ્રગટ કરજે. સર્વ જીવોનું કલ્યાણ થાય અને મારું પણ કલ્યાણ થાય ને એવી મને વિનમ્ર અને પવિત્ર વાણી પ્રદાન કરજે. ત્રીજી વારના નમસ્કાર વેદવ્યાસજી લખે કે જેના હજારે હાથ મારી ઉપર છે, જેની કૃપાથી મારી આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે, એવા પરમ કૃપાળુ પરમાત્મા મારા ઠાકોરજી, મારા બાલકૃષ્ણના ચરણમાં વંદન કરીએ. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી. મને લાગે છે ફરાળ કરાય વગર આવ્યા છે એટલે અવાજ નીકળતો નથી. ફરાળ નથી કર્યું, સવારે કાલ કરી દીધું, કાંઈ વાંધો નહીં. તો પછી આજે શું વાંધો છે? કાલના હજી ઉપવાસ તૂટ્યો નથી, જય બોલવામાં કઈ તકલીફ પડે છે? જરા ભાવથી બોલો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. હવે લાગ્યું કે હવે કથામાં છી. ચોથી વારના નમસ્કાર
સાક્ષાત વાંગમય સ્વરૂપે ભગવાન આપણી સમક્ષ બિરાજમાન શ્રીમદ ભાગવતજી, એના ચરણમાં વંદન. ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે. એમને નમસ્કાર કરીએ. ત્યારબાદ જેને ભાગવતજીની રચના કરી છે એવા વેદવ્યાસજી મહારાજ, જેની આ ગાદી છે વ્યાસપીઠ જેને કહેવાય, સુખદેવજી મહારાજની ગાદી, એના ચરણમાં વંદન કરીને કંઈક બસ પ્રભુ એટલી કૃપા કરજો, આ તમારી ગાદી છે ને એની મર્યાદા હું જાળવી શકું. બોલી વેદવ્યાસજી મહારાજ કી, સુખદેવજી મહારાજ કી. પાંચમી વારના નમસ્કાર. જે માતાએ મને જન્મ આપ્યો છે ને એ મારી માતાના ચરણમાં વંદન. જે પિતાએ મારું પાલન પોષણ કર્યું છે, વ્યાસપીઠ સુધી પહોંચી શકું, વ્યાસપીઠ સુધી પહોંચવા માટેનો અનન્ય પ્રયત્ન એ પિતાની કૃપાથી છે. પિતાએ જો મોટા ન કર્યા હોય, ભણાવ્યા ન હોય, ગણાવ્યા ન હોય તો અહીંયા કેમ પહોંચી શકાય? એટલે પિતાના ચરણમાં વંદન. ઠાકોરજી કોણ છે, કેવા છે, દેખાય કેવા, એ બતાવનાર ગુરુ છે. તેવા ગુરુ ચરણમાં પાંચમી વારના નમસ્કાર. આવેલી જનતાને જનાર્દન માની ભગવાન દરેકના હૃદયમાં બિરાજે છે. એ દરેક આવેલા શ્રોતાગણોના હૃદયમાં બિરાજમાન મારા ઠાકોરજીના ચરણમાં વંદન. પંચદેવને નમસ્કાર કરવાનું કીધું છે. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ શ્લોક એનો આપણે અત્યારે આરંભ કરશું. 5-10 મિનિટની વર્ણન કરી આપણી કથાને વિરામ આપશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમો. ભગવાનનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ. સત, ચિત અને આનંદ. સત હોય ને ત્યાં ચિત્ત લાગે, અને ચિત્ત લાગે ને ત્યાં આનંદ આવે. એ ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવા ભગવાનના ચરણમાં વેદવ્યાસજી વંદન કરે. વેદવ્યાસજી મહારાજની વયોવૃદ્ધ ઉંમર છે. બદ્રિકા આશ્રમમાં એક ઘટના ઘટી છે. વેદવ્યાસજી મહારાજને ત્યાં અરણ્ય દેવી થકી પુત્રનું પ્રાગટ્ય થયું છે. સુખદેવજી મહારાજનો જન્મ થયો. જન્મતાની સાથે જ સીધા જ 16 વર્ષના થયા. માને માં શબ્દ ન કહ્યો, બાપને બાપ શબ્દ ન કહ્યો, ઓર સહિત ચાલી નીકળ્યા છે. પિતા જુએ છે કે પુત્ર મારો પ્રસ્થાન કરી રહ્યો છે. બાપનું હૃદય વ્યાકુળ બન્યું છે. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરકાતર આજુહા.
ઉતરેતી તન્મયા તયા તરુભિને તદ સર્વં હૃદયં મુનિમાનતોસ્મિ. બેટા ઉભા રહો, પણ પુત્ર કઈ સાંભળતા નથી. બદલામાં સુખદેવજી ઉત્તર ના આપ્યો. બદલામાં વૃક્ષો ને પશુ પક્ષીઓ કહે છે કે મહારાજ એને જવા દો. તમારા પુત્ર ગર્ભના જ્ઞાની છે, ગર્ભના ત્યાગી છે, ને રોકશો ને એને જવા દો. પાછળ ને પાછળ બાપ વ્યાકુળ બન્યા છે. થોડે દૂર ગયા. બેટા ઉભા રહ્યો. યમ પ્રવજંતમ અનુમેતમ વેત કૃત્યમ દ્વૈપાયન વિરકાતરાજ. બેટા ઉભા રહ્યો. પુત્ર કોઈનું સાંભળતા નથી. થોડે આગળ ગયા. એક સરોવર આવ્યું છે. સરોવરમાં કેટલીક સ્ત્રીઓ સ્નાન કરે છે. વિવસ્ત્ર સ્નાનમ કર્યાત. સુખદેવજીને પસાર થતા જોયા. કોઈ પણ સ્ત્રીએ મર્યાદા ધારણ ન કરી. પાછળ ને પાછળ વેદવ્યાસજી પસાર થાય છે. બધી જ સ્ત્રીઓ મર્યાદાને ધારણ કરવા લાગી. વેદવ્યાસજી પૂછે છે, બેટા હે દીકરીઓ, મર્યાદા ધારણ કરવી એ તો સારી વાત છે. સ્ત્રી એનો અલંકાર, એની મર્યાદા છે. પણ તમારે મર્યાદા ધારણ કરવી હતી ને, તો મારા દીકરાની મર્યાદા ધારણ કરવાની જરૂર હતી. હું તો વયોવૃદ્ધ છું, ખૈડું પાન છું, થોડાક દિવસનો મહેમાન છું. મારો દીકરો યુવાન તરુણ છે, કામ વાસના એનામાં હોય. અંત્યારે પેલી સ્ત્રીઓ કહે છે કે મહારાજ સાંભળી લ્યો, તમારી મર્યાદા ધારણ કરવાનું, તમારા દીકરાની મર્યાદા ધારણ નહીં કરવાનું કારણ કહેશું તો તમને દુઃખ લાગશે. વેદવ્યાસજી કે બેટા એવું તે કયું કારણ? તો કે સાંભળો પ્રભુ, તમે ખૈડું પાન છો, થોડાક દિવસના મહેમાન છો, પણ માં આપને મહારાજ ખબર પડે કે આને સ્ત્રી કહેવાય, આને પુરુષ કહેવાય. જ્યારે તમારા દીકરાને તો ખબર જ નથી કે કોને સ્ત્રી કહેવાય, કોને પુરુષ કહેવાય. સુખદેવજી મહારાજના આવા ત્યાગને જોઈ વેદવ્યાસજી મહારાજ કહે, ધન્ય છે બેટા, ધન્ય છે તારા ત્યાગને, ધન્ય છે તારા જ્ઞાનને. બાપની પાસે દીકરાના વખાણ થાય ને તો દીકરાના વખાણ સાંભળીને બાપની છાતી ગદગદ થાય. બેટા હવે તને પાછો નથી વાળવું, પણ મારી વાત સાંભળી લે. ઉંમરમાં છું બહુ નાનો, ત્યાગ લીધો બહુ મોટો. ઉંમરમાં છું બહુ નાનો, ત્યાગ લીધો બહુ મોટો, હવે જમાનો આવે બહુ ખોટો. માટે બેટા જનક વિદયને ગુરુ બનાવીને આગળ ચાલજો. સુખદેવજી સડસડાટ ચાલ્યા છે. મનમાં વિચાર થયો, પિતાએ ગુરુ બનાવીને આગળ વધવાનું કીધું. જનક વિદયના દરબારમાં આવે, દ્વારપાળો રોકે છે. સદગુરુ પ્રાપ્ત થવા સહેલા નથી. પ્રભુની કૃપા થાય ને તો સદગુરુ સારા મળે. સદગુરુની પ્રાપ્તિ કરવી હોય તો 6 શત્રુનો નાશ કરવો પડે. કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર અને લોભ જો 6 શત્રુનો નાશ કરીએ તો સદગુરુ મળે. 6 દ્વાર છે પસાર કરવાના.
સુખદેવજીએ 5 દ્વાર પસાર કર્યા, પણ અહંકાર રૂપી દ્વાર હજી મનમાં અહંકાર છે કે હું તો ગર્ભનો જ્ઞાની, ગર્ભનો ત્યાગી, અને જનક વિધિ એ તો ક્ષત્રિય છે, એના ચરણમાં વંદન કરવા એ મને બરોબર લાગતું નથી. પણ પિતાની આજ્ઞા છે. દ્વારપાળો રોક્યા છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા. હવે સુખદેવજીથી રહેવાનું નહીં. દ્વારપાળોને ધક્કો મારી દ્વારમાં પ્રવેશ કરે, ઓરડામાં પ્રવેશ કર્યો છે. ઘાસના પૂડા જેવી જેને દાઢી શોભે, ભસ્મના ત્રિપુંડ શોભે, પીળા પીતાંબર ધારણ કર્યા છે એવા જનક વિદેયને જોઈ સુખદેવજી મહારાજ દંડવત નમસ્કાર કરે. કૃષ્ણ કનૈયા દંડવત નમસ્કાર કર્યા. જનક વિદેય કહે, હે સુખદેવ, કોણ છો, ક્યાંથી આવ્યા છો, મારા ચરણમાં વંદન કેમ કરો છો? સુખદેવજી કહે, વેદવ્યાસ પુત્ર છું, જ્ઞાન લેવા આવ્યો છું, ગુરુ બનાવવા છે. જનક વિદેય કે હું જેવા તેવા ગુરુ બનતો નથી હો, જેવા તેવાને શિષ્ય બનાવતો નથી. મહારાજ, હું તો બ્રાહ્મણ પુત્ર છું, એમાંય વેદવ્યાસજીનો પુત્ર, મને શિષ્ય બનાવો. જનક વિદેય કે એક કામ કરો, પેલા ગુરુ દક્ષિણા હું લઉં છું, પેલા મને ગુરુ દક્ષિણા આપો. અરે પ્રભુ, ગુરુ દક્ષિણા મારી પાસે તો આપને દેવા માટે કાંઈ નથી. શું આપું? તો કે જે આ જગતમાં જે નકામું હોય ને એ મને આપો. સુખદેવજી મહારાજ બહાર આવ્યા, ચારે બાજુ નકામું વસ્તુ ગોતે, કાંઈ ન મળ્યું. ખૂણામાં એક માટીનો ઢગલો, ખોબામાં માટી લીધી. જનક વિદેયને કીધું, લો ગુરુદેવ, આ જગતમાં નકામી વસ્તુ. સુખદેવજી મહારાજના હાથમાં માટી જોઈ વેદવ્યાસજી મહારાજના પુત્ર સુખદેવની સામે જોઈને જનક વિધિ એટલું કીધું કે સુખદેવ, આ માટીને તમે નકામી કહો છો? અરે આ માટી તો બહુ કિંમતી છે. ખેડૂતનો દીકરો આ માટીની અંદર એક અન્નનો કણ વાવે ને, આ માટીને 1000 કણ કરીને પાછા આપે છે. માટી તો બહુ મૂલ્ય છે, બહુ કિંમતી છે. સુખદેવજી બહાર આવ્યા, માટીને એક બાજુ મૂકી, વળી પાછી નજર કરે, કોઈ નકામી વસ્તુ દ્રષ્ટિમાન ન થાય. અને છેલ્લે ખૂણામાં વિષ્ટા પડી છે, નરક પડ્યું છે, ત્યાં એમનું ધ્યાન ગયું છે. ખોબામાં વિષ્ટા લીધી, નરક લીધું. જનક વિદેયને કીધું, લો ગુરુદેવા, જગતમાં નકામી વસ્તુ. સુખદેવજી કાંઈ ન બોલ્યા, જનક વિદેય કાંઈ ન બોલ્યા. હાથમાં રહેલી વિષ્ટાને વાચા પ્રગટ થઈ છે, વાચા પ્રગટ થઈ છે. હે સુખદેવ, તમે મને નકામી સમજો છો, નકામી કહો છો. હું નકામી ન હતી. કાલ સુધી હું અન્ન હતી, અન્નમાંથી ભોજન બની, ભોજન બની મનુષ્ય શરીરમાં ગઈ. એક રાત્રિ આ મનુષ્ય શરીરનો મને સંગ થયો તો મારે બીજા દિવસે વિષ્ટા બનવું પડ્યું, નરક બનવું પડ્યું. આ જગતમાં કોઈ નકામું હોય તો આ મનુષ્ય દેહ છે, મનુષ્ય શરીર છે. આ શરીર નાશવંત છે. જીવતા કોઈને કામ આવે તો આવે, નહીતર તો નડવામાં તો આવે જ. પણ આ કાયાને કિંમતી બનાવવા માટે, દેહને પવિત્ર બનાવવા માટે ભગવાને તમને મને 7 દિવસ આપ્યા હો. અને આવી સુંદર રૂડી ભાગવત કથા આપી છે.
ભગવાને તમને ને મને બધાને હાથ દી આપ્યા, હું 8મો દી કોઈને આપ્યો જ નથી. પછી અદાણી હોય કે અંબાણી હોય કે તમે હોય કે હું હોય, બધાની માટે હાથ દી. કલિકાલ ચાલી રહ્યો છે અને હજી તો કળિયુગ પ્રથમ ચરણ એને મૂક્યું નથી હો. 5120 વર્ષ આ કળિયુગ ને આ પૃથ્વી ઉપર થયા. કળિયુગ ક્યાં સુધી રહેવાનો ખબર છે? 4,32,000 વર્ષ સુધી. એમાંથી ખાલી 5120 વર્ષ બાદ કરો, કેટલા બાકી છે? હજી તમે મેં કાંઈ જોયું જ નથી. હજી તો ઘણું જોવાનું છે. ઘણા વ્યક્તિઓ ભવિષ્યવાણી કરે હવે કળિયુગ પૂરો થવાનો નહીં, પૂરો નહીં, શરૂ થાય છે, શરૂ થવાનું છે. અભી આરંભ है, अंत की अभी बारी है, तेरी और मेरी एक कहानी है. હજી આપણા દીકરાઓ, એના દીકરાઓ ને એના દીકરાઓ કેટલોય કળિયુગ જોશે હો. અંત નથી, આરંભ છે. પણ આ કર્મ, તમારું મારું કર્મ ચાલુ જ રહેવાનું છે, બંધ ન થાય. સૂતા હોય તમે એમ કહો કે આપણે સૂતા છીએ, આપણું કર્મ બંધ નહીં, ચાલુ જ. પણ આ કલિકાલથી બચવા માટેનો એક ભગવાને ઉપાય બતાવ્યો છો. પેલા ઘરે ગામડું હોય ને, ગામડામાં ઘંટુલા હતા, ખબર છે? પથ્થરની ઘરઘંટી. આ ઘરઘંટીમાં બહેનો ઘઉં દળે, બાજરો દળે, મગ હોય એની દાળ બનાવે, બધું કરે ને. એક હાથે આમ ઘંટુલો ફરતો હોય, બીજા હાથે અંદરથી અનાજમાં મૂકવામાં આવે. આ ચક્કી ફરતી હોય, એ ચક્કીની અંદર બધાય પીસાઈ જાય, પણ એક ખીલો હોય. એ ખીલાની આજુબાજુ જે અનાજ પડ્યું ને એ દળાય નહીં, એમ નામ રહી. એ ખીલો છે ધર્મનો, એ ખીલો છે ભાગવતજીનો, એ ખીલો છે રામ કથાનો. એને પકડી રાખજો તો આ કળિયુગમાં તમે હું પીસાશું નહીં. અને ધન્ય છે આ ભૂમિને, ધન્ય છે અમારા મહિલા મંડળના બહેનોને. આજે દર વર્ષ થાય રામનવમીથી હનુમાન જયંતિ, અહીંયા ભગવત કથાનો આરંભ થાય. મારે 4થું વર્ષ થયું, વિચાર તો કરો. એ પહેલા પણ એક કથા થઈ ગઈ, એટલે 5મું વર્ષ. આ જ્યાં સુધી ધર્મરૂપી ખીલો તમે હાચવો છે ને, ત્યાં સુધી કળિયુગની તાકાત નથી કે આ ગુલાબનગરમાં પગ મૂકે હો. એને રૂવાટા ઉભા થઈ જાય, ધ્રુજારી આવી જાય. અહીંયા ન જવાય, અહીંયા તો ભાગવત કથા ચાલે છે. જ્યાં ઠાકોરજી બિરાજતો હોય, જ્યાં ભાગવતજી બિરાજતા હોય, ત્યાં કળિયુગને પ્રવેશ કરવાની મનાઈ છે. દ્રષ્ટિ પણ ન કરી શકે હો. અને આ બધું હાચવું છે કોને ખબર છે? આ ભારત ભૂમિની સ્ત્રીઓએ, આ મહિલા મંડળની બધી બહેનોએ, આ સખી મંડળે હાચવું છો. જ્યાં સુધી તમારા હાથમાં કરતાલ છે, ખંજરી છે, મંજીરા છે, ભગવાનનું ભજન છે ને, ત્યાં સુધી કળિયુગની તાકાત નથી તમારું મારું કઈ બગાડી શકે. આ ભજનની તાકાત છે. જ્યાં વર્ષે વર્ષે કથા થતી હોય, જ્યાં ગાય માતાની અડધી રાત્રે સેવાઓ કરતા હોય, અહીંયા તાકાત છે કળિયુગની ગાવે. પણ કલિકાલમાં બચવાનો એક જ ઉપાય છે, હરિકથા અને હરિસ્મરણ. એટલા માટે અમારા સંતોએ ગાયું છે. આ સત્સંગનું બહુ મહાત્મ્ય છે. અને અમારી બહેનોને કંઈ કહેવાનું હોય જ નહીં. આ તો 4થું વર્ષથી, હવે કંઈ કહેવાનું હોય. અને અમારી બધી બહેનો માતાઓ તો સત્સંગમાં તત્પર રહે છે. હું જ્યારે પણ લતાબેનને ફોન કરું તો મને કે શાસ્ત્રીજી હું સત્સંગમાં છું. એમનો ફોન આવે કે અમે સત્સંગમાં છીએ, બીજું કંઈ સાંભળવા જ ન મળે. ક્યારે એવું નહીં કીધું એ લતાબેન હું રસોઈ કરું છું, કપડાં ધોવું છું,
તમે પછી ફોન કરજો ને, હું સત્સંગમાં છું. આ જ શબ્દ સદાય એમના મુખથી મેં સાંભળ્યો છે. અને જ્યાં સત્સંગ છે ત્યાં તાકાત છે કળિયુગની ગાવે. એટલા માટે અમારા સંતોએ ગાયું, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, जग वाले क्या जाने, दुनिया वाले क्या जाने, मेरा रिश्ता पुराना है, दुनिया वाले क्या जाने, तेरा रिश्ता पुराना है. तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा, ओ तू ही मेरे मात पिता, तू ही मेरे बंधु सखा. दूध गाय नाऊ काળી કટોરી ભરી લાવી છું મહારાજ, दूध गाय नाओ काળી कटोरी भरी लाव्यो છું महाराज. આ રોગ જો પ્રભુ પ્રેમ તરીને મારી વિનતી છે ઘનશ્યામ, આરોગ જો પ્રભુ પ્રેમ ધરી મારી વિનતી છે મહારાજ. એમાં સાંકરી નાખી ઘોડી, બદામને ચારોલી, એમાં સાકર નાખી ઘોડી, બદામને ચારોલે, એમાં કેસર નાખ્યા ઘોડી કટોરી ભરી લાવી છું મહારાજ, એમાં કેસર નાખ્યા ઘોડી કટોરી ભરી લાવી છું મહારાજ. ખારું મોડું કેજો, જે જોઈએ તે માગી લેજો, ખારું મોડું કેજો, જે જોઈએ તે માગી લેજો, મને બધી પ્રસાદી દેજો, કટોરી ભરી લાવી છું મહારાજ, મને બધી પ્રસાદી દેજો, કટોરી ભરી લાવી છું મહારાજ. ગોકુળ ઘેલું કીધો, વલે માખણ ચોરી લીધો, ગોકુળ ગયેલું કીધું, માખણ ચોરી લીધું, મને જમીન દર્શન દેજો, કટોરી ભરી લાવી છું મહારાજ, મને જમીન દર્શન દેજો, કટોરી ભર લાવી છું મહારાજ.
નરસિંહ મહેતાના સ્વામી તમે છો અંતર્યામી. ઓ નરસિંહ મહેતાના સ્વામી તમે છો અંતર્યામી. મને રાખો ચરણની પાસ કટોરી ભરી આવી છું મહારાજ. તમે રાખો ચરણની પાસ કટોરી ભરી લાવી છું મહારાજ. हेलो 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 मेरी झोंपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी. हेलो 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 ठीक हेलो बोलिए रामचंद्र भगवान की, बाल कृष्ण लाल की, जय हो वत्सराज दादा की. जय हो. મધ્યાહને 4 વાગે બધા વહેલાસર પધારશો. 4 વાગે આપણી કથા આરંભ થશે.